હેલો, નમસ્કાર. મારું નામ સચિન મકવાણા છે. અત્યારે હાલ અમદાવાદમાં વસ્તી ગણતરી 2027 શરૂ થઈ ગઈ છે, જે થકી તમારા ઘરે સરકારી અધિકારીઓ, શિક્ષકો વગેરે આવીને તમારા ઘરે થોડી માહિતી તમને પૂછશે, તેનો જવાબ તમારે આપવાનો રહેશે. પરંતુ જે લોકોને મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર જે થોડા એજ્યુકેટેડ છે તે લોકોને આવડે છે, તો એ લોકો પોતાની જાતે પણ સેલ્ફ એન્યુમરેશન એટલે કે જાતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેમ કે તમારે જવાનું છે ગૂગલ ઉપર અને ગૂગલ ઉપર લખવાનું છે કે સેન્સસ 2027 ઇન્ડિયા સેલ્ફ એન્યુમરેશન એવું લખશો એટલે તમારે એક ફોર્મ ખુલશે. જે ફોર્મમાં જે તમારા ઘરના મુખિયાનું નામ, પછી તમારા ઘરના મુખિયાનો ફોન નંબર અને સાથે સાથે જે ડિટેલ માગતા જાય એ ડિટેલ તમારે ભરવાની છે. જેવી કે તમારા ઘર શેનું બનેલું છે, માટીનું બનેલું છે, તમારા ઘરનું ફ્લોરિંગ ઉપર શું છે, ટાઇલ્સ છે કે પથ્થર છે, કે તમારું ઘરમાં જો ધાબુ છે કે જેમ કે ટોયલેટ છે, બાથરૂમ છે, અને જો તમારા ઘરમાં જે તમે પાણીનો નિકાલ કરો છો ત્યાં ગટરની સુવિધા છે કે નહીં વગેરે જેવી માહિતી તમને પૂછશે. બરાબર? તો તે જાતે તમે એ બધું ફિલઅપ કરીને પછી તમે ત્યાં બધી સૂચના વાંચ્યા બાદ તમે ફાઇનલ સબમિટ કરી શકો છો. જો તમે ફાઇનલ સબમિટ કરી દેશો પછી તમને એક SE નંબર મળશે. શું મળશે? SE નંબર. તેનો તમારે સ્ક્રીનશોટ કે કોઈ બી ડાયરીમાં બુક કરીને રાખવાનો છે, જેથી કરીને જે અધિકારી હશે તે તમારા ઘરે આવશે તો તમે શું છે કે જાતે જ તમે એ ડાયરેક્ટ એ SE નંબર આપીને સરકારી અધિકારીઓનું કામમાં જેમ કહેવાય કે કામના ભારમાં તમે ઘટાડો કરી શકો છો. જય હિન્દ, જય ભારત. જો ખાસ કરીને જે લોકોને મોબાઈલ, લેપટોપ જે સારું ચલાવતા આવડે છે એમને મારી વિનંતી છે કે તમે જાતે તમારા પરિવારનું સેલ્ફ એન્યુમરેશન કરી દો અને તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બરમાં જેને ના ફાવતું હોય એને પણ શીખવી દો, જેથી કરીને વસ્તી ગણતરી વ્યવસ્થિત થઈ જાય અને પછી જે સરકારી જે લાભો છે તે એકદમ નિમ્ન કક્ષાના લોકો જેમને સાચેમાં જરૂરિયાત છે તેમના સુધી પહોંચે. ચલો, જય હિન્દ, મળીએ.